નમસ્કાર ગુજરાત, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। આગામી 3 કલાકની અંદર નવી સિસ્ટમને લઈને આવનારી 3 કલાક ભારેથી અતિ ભયંકર રહેવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, અરબી સમુદ્રના દરિયામાં મોટો વળાંક લઈને સિસ્ટમ સાથે જ દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી આગળ વધતી નવી સિસ્ટમની અસરો અને સાથે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તમે લાઈવ જોઈ શકો છો। ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના વિસ્તારોમાં સક્રિય બનતા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સક્રિય બનતી નવી સિસ્ટમો અને હાલ સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવાની અસરોને લઈને આવનારી 3 કલાકની અંદર ગુજરાતમાં ખેદાન મેદાન મચતું હોય તેમ અનેક વિસ્તારમાં ગુજરાતમાં ધૂળની ડમરીઓ ઉડવાની સાથે હવે પછી માવઠાનું તોફાન વધવાની નવી નક્કોર આગાહી કરવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, એક સાથે બે સિસ્ટમ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોમાં તબાહી મચાવી રહેલી જોવા મળી રહી છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપની અસરને લઈને સૌરાષ્ટ્રના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આંધી, તૂફાન, વંટોળની જેમ ભયંકર પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, મેપની અંદર જોઈ શકો છો, કરાચી, તુરબેટના વિસ્તારો છે ત્યાં હવે પછી ભેજવાળા પવનો પોતાની દિશાઓ બદલીને કચ્છના વિસ્તારોની અંદર ટકરાતા હોય તેમ સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ જોવા મળી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, ખાસ કરીને આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે કચ્છના ક્ષેત્રમાં, ઉત્તર ગુજરાતના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર અત્યારે મોટા ફેરફારો આવી રહ્યા છે વાતાવરણમાં। લાઈવ જોઈ શકો છો તમે, ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે। સાથે સાથે બદલાતી તોફાની પવનની તીવ્રતાને લઈને 30 થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળની જેમ ભયંકર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। જી હા દર્શક મિત્રો, અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો, ઉત્તર ભારતના વિસ્તારોમાંથી સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી છે। ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તારો, મધ્ય ગુજરાત, ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હજુ પણ વાદળ છવાયા વાતાવરણ સાથે વીજળીના ચમકારાની સાથે અમુક ક્ષેત્રની અંદર તો થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે હવે પછી માવઠાનું મોટું દબાણ ગુજરાત ઉપર બનવાની નવી આગાહી કરવામાં આવી છે। જેમ જેમ વાતાવરણમાં પલટો આવશે તેમ તેમ રાજસ્થાનના ક્ષેત્રમાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં, કચ્છના તમામ વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળવાના છે। સિસ્ટમ મોટો વળાંક લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આગળ વધી રહેલી જોવા મળી રહી છે, જેના કારણે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે તોફાન વધતું જોવા મળી રહ્યું છે। દરિયાની અંદર કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે। આગામી 24 કલાક માટે દરિયાઈ કાંઠાની અંદર વસતા માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, તોફાની પવનોની તીવ્રતાને લઈને હવે પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર, કચ્છના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર દરિયો બેકાબૂ બનીને ભયંકર જોર દર્શાવતો હોય તેમ ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતાની અંદર મોટો વધારો જોવા મળી રહ્યો છે। સાથે સાથે આવનારા 3 દિવસ સુધી મિત્રો 12 તારીખ સુધી ગુજરાતની અંદર હજુ પણ પવનની તીવ્રતાની અંદર મોટો વધારો થવાની શક્યતા છે। પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તારોની અંદર તમે લાઈવ જોઈ શકો છો, નવી હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ગુજરાતની અંદર જોર દર્શાવવામાં આવી રહ્યું છે। જેમ જેમ આ સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધશે તેમ તેમ ગુજરાતની અંદર સતત 3 દિવસ સુધી હજુ પણ વાદળ છવાયા વાતાવરણ સાથે તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતની અંદર ભર ઉનાળા દરમિયાન કાળા ડિબાંગ વાદળોની વચ્ચે માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે। જો હાલ મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભર ઉનાળા દરમિયાન ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન હળવી ઠંડીનું પ્રમાણ વધ્યું છે, તો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર ભયંકર ગરમી પડતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જેમાં સાંજ થાય તો ગુજરાતની અંદર અનેક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે। હળવા વાદળના ઝુંડ ગુજરાતમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી લઈને મિત્રો આવનારી 12 તારીખ સુધી ગુજરાતની અંદર હજુ પણ હવામાન બદલાતું જોવા મળે છે।
ધીમે ધીમે તાપમાનની અંદર 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થશે, જેના કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ફરીથી ગરમીનો અહેસાસ થતો જોવા મળવાનો છે. આવનારી 12 તારીખ સુધીમાં ગુજરાતમાં ગરમીની અંદર ભારે વધારો થશે. આ બધાની વચ્ચે હવામાન વિભાગ તરફથી તાજી આગાહી સામે આવી, જેમાં ગુજરાતની અંદર હજુ પણ પવનની તીવ્રતાની અંદર મોટો વધારો થશે. 40 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાવાની શક્યતા જાહેર કરવામાં આવી છે. હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, કચ્છના વિસ્તારો, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર વરસાદ વરસતો જોવા મળવાનો છે. પરંતુ સિસ્ટમની અસરોને લઈને આવી રહેલા મોટા ફેરફારોને લઈને આ વર્ષનું ચોમાસું એટલે કે વર્ષ 2026નું ચોમાસું ખૂબ જ નબળું રહેવાની મોટી આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટ હવામાન વિભાગ તરફથી મિત્રો આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં આ વર્ષનું ચોમાસું દેશની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર પણ નબળું રહેવાનું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હાલ હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જ્યાં દર્શક મિત્રો શિયાળા દરમિયાન પણ વરસાદ પડે છે, ઉનાળા દરમિયાન પણ વરસાદ પડતો હોય છે. આ મિત્રો એક પણ એવી ઋતુ નહીં હોય કે જ્યાં ગુજરાતની અંદર સરખી ચાલતી જોવા મળી હોય, જેના કારણે મિત્રો ગુજરાતમાં વાતાવરણ પલટો આવ્યો, ઋતુચક્રની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. હાલ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો. ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આંધી, તુફાન, વંટોળની જેમ ભયંકર પવનની તીવ્રતા સાથે આગામી 24 કલાકની અંદર હજુ પણ વાદળછવાયું વાતાવરણ છે મિત્રો જોવા મળવાનું છે. માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે. વરસાદના સંકટને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. જો મિત્રો જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવે તો ખાસ જાણી લેજો. તમે લાઈવ જોઈ શકો છો ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે તોફાની પવનોને લઈને મોટી હલચલો વધતી જોવા મળી છે. લાઈવ તમે જોઈ શકો છો ભાવનગર જિલ્લાની અંદર સોનગઢ છે, આ સાથે પાલીતાણાના વિસ્તારની અંદર, તળાજાના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. મહુવાના ક્ષેત્રથી લઈને રાજુલાના વિસ્તાર, તુલસીશામના વિસ્તારથી લઈને ઉનાના વિસ્તારથી લઈને લાઈવ હવે વેરાવળના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. ભાવનગરથી લઈને મિત્રો ગીર સોમનાથના તમામ ક્ષેત્રની અંદર આંધી, તોફાન, વંટોળની જેમ હળવા કમોસમી વરસાદ જોવા મળવાનો છે. છૂટાછવાયા હળવા કમોસમી વરસાદ જોવા મળશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો પોરબંદરના ક્ષેત્રથી લઈને જૂનાગઢ, અમરેલી, જસદણ, ગોંડલ, ભાણવડના તમામ ક્ષેત્રો છે, દેવભૂમિ દ્વારકાના વિસ્તાર છે, જામનગર છે, રાજકોટના ક્ષેત્રથી લઈને ચોટીલાના સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાનની આગાહી સામે આવી છે. હવામાનની અંદર મોટા ફેરફારો થશે. વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો આગામી 3 દિવસ સુધી હજુ પણ વાદળછાયું વાતાવરણ રહેવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે. દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદને લઈને મોટું પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. હાલ સિસ્ટમની અંદર જો મિત્રો વાત કરીએ તો મોટો વળાંક આવી રહ્યો છે, મોટા પલટાઓ જોવા મળી રહ્યા છે. જાંબુસરના વિસ્તાર છે, કરજણ છે, ભરૂચ છે, દહેજના વિસ્તારોની અંદર, સિનોરના, ડભોઈના વિસ્તારની અંદર તમામ વિસ્તારની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી છે, જેની અસરને લઈને અત્યારે ડેડીપાડા, ઉમરપાડાના વિસ્તાર છે, બારડોલીના વિસ્તાર છે, વ્યારાના વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે ગાજવીજ વધતી જોવા મળી છે. લાઈવ તમે જોઈ શકો છો વલસાડના ક્ષેત્રની અંદર નવસારી, આહવાના વિસ્તારો છે, સાપુતારાના વિસ્તારો ઉપર ઓચિંતાના વાતાવરણમાં પલટો આવ્યો. સાથે હવે પછી વાપીના વિસ્તારની અંદર પણ પલટાવ આવતા હોય તેમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આજની રાત્રિ દરમિયાન ફરી એકવાર અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર માવઠાનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. તમે લાઈવ મિત્રો જોઈ શકો છો અત્યારે મધ્ય ગુજરાતના ભાગોની અંદર વડોદરાના પંથક, ખંભાતના વિસ્તારની અંદર, ધોળકાના ક્ષેત્ર, નડિયાદના વિસ્તાર, આ સાથે મિત્રો લાઈવ તમે જોઈ શકો છો ગોંડલના વિસ્તારની સાથે અમદાવાદના વિસ્તારોની અંદર, મહીસાગરના વિસ્તાર છે, છોટાઉદેપુરના વિસ્તાર છે, ખેડ બ્રહ્માના વિસ્તારની સાથે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. અને હાલ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનોની અવરજવરોને લઈને મધ્ય ગુજરાતની અંદર અમદાવાદના વિસ્તાર છે, વડોદરાના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસરોને લઈને રાજસ્થાનના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે UCS વાળી સિસ્ટમ સક્રિય બની છે. ધીમે આ સિસ્ટમ આગળ વધતી જશે અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, રાંધનપુરના વિસ્તારો છે, પાલનપુરના વિસ્તારો છે, થરાદના વિસ્તારો છે, ખેડ બ્રહ્માના વિસ્તારોની અંદર, હિંમતનગરના તમામ વિસ્તારો છે, મહેસાણાના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે. અત્યારે લાઈવ તમે જોઈ શકો છો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારની અંદર, ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને માવઠાનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. અને હાલ તમે જોઈ શકો છો અહીં
ખાસ કચ્છના તમામ વિસ્તારો છે ત્યાં હવાનું હળવું દબાણ સક્રિય બનતું હોય સાથે વાતાવરણની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। લાઈવ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે। હાલ તો મિત્રો ગુજરાતના વાતાવરણમાં અત્યારે કોઈ પણ વરસાદની શક્યતા દર્શાવવામાં નથી આવી, પરંતુ આવતીકાલે પણ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું। હાલ મિત્રો તમે જોઈ શકો છો 11 એપ્રિલના રોજ કચ્છના તમામ વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી તોફાની પવનોને લઈને કચ્છ આ સાથે દેવભૂમિ દ્વારકા છે, તમે જોઈ શકો છો જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતમાં આણંદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવો કમોસમી વરસાદ અને ગુજરાતમાં સામાન્ય રીતે 30થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે તેવી અત્યારે ચિંતાજનક આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી। સાથે મિત્રો તમે જોઈ શકો છો કે 12 તારીખના રોજ પણ ગુજરાતના સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કચ્છના વિસ્તારોની અંદર તોફાની પવનોની લહેરો વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। મિત્રો 13 તારીખ સુધીનો નકશો જાહેર કરવામાં આવ્યો છે। 13 તારીખના રોજ પણ ગુજરાતમાં અત્યંત ભારે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં રીતસરનું આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કારણ કે મિત્રો જે રીતના છેલ્લા 2 દિવસથી ગુજરાતનું વાતાવરણ પલટાણું છે એમને જોતા ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જુદા જુદા દિવસે મિત્રો જુદી જુદી આગાહી કરવામાં આવી છે। આમ તો ગુજરાતમાં હવે પછીના દિવસોમાં કદાચ ગુજરાતના 50% સુધીના વિસ્તારોની અંદર હળવો કમોસમી વરસાદ જોવા મળી શકે છે। હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે સેટેલાઇટ વ્યૂના મદદથી જાણીશું કેવું રહ્યું છે અત્યારનું ગુજરાતનું હવામાન અને આવનારી કલાકોને લઈને કેવું રહેશે ગુજરાતનું હવામાન। તમે લાઈવ તો જોઈ શકો છો ગુજરાતમાં અત્યારે કોઈ વરસાદી સિસ્ટમની શક્યતા નથી દર્શાવવામાં આવી, પરંતુ ગુજરાત નજીકના જે વિસ્તારો છે ત્યાં હળવા કમોસમી વરસાદી વાદળા બંધાતા જોવા મળ્યા। લાઈવ તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના ભાગોથી લઈને પૂર્વીય ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી મોટી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે અને ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પણ જોવા મળશે। મિત્રો તમે આ વિભાગની અંદર જોઈ શકો છો અત્યારે હળવો કમોસમી વરસાદ તો કોઈક ભાગમાં ઠંડીની સાથે કરા પડતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। સાથે સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે કચ્છના રાપરના ક્ષેત્રથી લઈને નડિયાદના વિસ્તારની અંદર, તટીય ક્ષેત્રની અંદર ખાવડના વિસ્તારની સાથે લખપતના વિસ્તારની અંદર, બારડોલીના વિસ્તારની અંદર વાતાવરણમાં મોટો પલટો આવ્યો। કચ્છના તમામ ક્ષેત્રની અંદર અત્યારે ભર ઉનાળા દરમિયાન માવઠાનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। આમ એક પછી એક નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતની અંદર ફરી એકવાર ભર ઉનાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ જોવા મળશે। વાતાવરણમાં મોટા પલટાવ આવી રહ્યા છે। હજુ પણ મિત્રો આવનારા 3 દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળી રહ્યું છે। મિત્રો જો માહિતી મેળવવામાં આવે તો જાણીશું કયા વિસ્તારની અંદર કઈ સિસ્ટમોની અસરો જોવા મળશે અને અનેક વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો ખૂબ જ વધારે જોવા મળશે। સિસ્ટમની ગતિવિધિને લઈને ગુજરાતના તમામ વિસ્તારની અંદર હળવો કમોસમી વરસાદ તો જોવા મળવાનું છે। માવઠાનું સંકટ પણ અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે। લાઈવ તમે અત્યારે જોઈ શકો છો આવનારી 24 કલાકની અંદર વાતાવરણમાં મોટો પલટો આવશે। સતત મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર રેનફોલની આગાહી છે। આ સાથે વીજળીના ચમકારાની સાથે મેઘરાજા પણ ગુજરાતમાં મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે। તમે લાઈવ જોઈ શકો છો અત્યારે જો વાત કરવામાં આવે તો આવનારી કલાકો જેમ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં હળવો કમોસમી વરસાદ તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ તોફાની પવનોની તીવ્રતા પણ હવે વધતી જોવા મળી છે। અને મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ વાતાવરણમાં આવી રહેલા મોટા ફેરફારોને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની ચિંતાજનક આગાહી સામે આવી છે। ફરી એકવાર ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે આવનારી કલાકોમાં મિત્રો 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે અને આ તોફાની પવનોની અસરો કદાચ ગુજરાતના દરિયાઈ કાંઠાની સાથે દક્ષિણ ગુજરાતના અને હવે પછી ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણને પણ અસર દર્શાવી શકે છે। કારણ કે બદલાતા હવામાનને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની સૌથી મોટી આગાહી સામે આવી। કારણ કે વર્ષ 2026નું ચોમાસું એટલે કે આ વર્ષનું ચોમાસું છે ગુજરાતમાં નબળું રહેવાની શક્યતા છે। કારણ કે મિત્રો વાતાવરણમાં આવી રહેલા મોટા ફેરફારને લઈને અત્યારે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે
અને આ જે વાતાવરણ અસ્થિરતાને કારણે જામ્યું છે, ગુજરાતમાં હવે પછીના દિવસોમાં સામાન્ય રીતે ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવતી હોય છે, પરંતુ વર્ષ 2026ના ચોમાસાનું આગમન પણ નૈઋત્યનું ચોમાસું સાથે ગુજરાતમાં ચોમાસાની જે શક્યતા છે અને જે જૂન અથવા તો મિત્રો જે જુલાઈ મહિનાની અંદર જ્યારે ચોમાસાની ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય છે, જ્યારે જુલાઈ મહિનામાં ગુજરાતમાં સામાન્યથી હળવો વરસાદ જોવા મળશે. કોઈ અતિશય ભારે વરસાદ કે વાવાઝોડાની અત્યારે હાલ પૂરતી તો આગાહી દર્શાવવામાં નથી આવતી, પરંતુ લાઈવ તમે જોઈ શકો છો બદલાતા હવામાનને જોતા તમે લાઈવ જોઈ શકો છો. આમ લાંબા ગાળાની આગાહી સામે આવી છે મિત્રો. 12 તારીખ એટલે કે 12 એપ્રિલ સુધીમાં ગુજરાતમાં હળવો કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો 20 એપ્રિલથી લઈને જ્યારે 26 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં ગરમી, ઉકળાટ અને તાપમાનની અંદર પણ ભારે વધારો થશે. હાલ તમે જોઈ શકો છો મિત્રો. આપણે ક્લાઉડ વિશે વાત કરીએ તો ગુજરાતનું હવે પછી વાતાવરણ બિલકુલ ચોખ્ખું જ થતું જોવા મળશે. કોઈ પણ અરબ સાગર કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ ઉત્તર ભારતના ભાગોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હવે પછી ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં જોવા મળશે. અને અત્યારે લાઈવ તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડી. આ અરબ સાગરનો દરિયો છે અને આ બંગાળની ખાડી છે. અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર જે બનતી નવી વરસાદી સિસ્ટમો છે, એમની અસરો આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને ઉત્તર દિશા તરફ આ વરસાદી સિસ્ટમ આગળ આવતા ગુજરાતના દરિયાઈ કાંઠે જેમાં વેરાવળ છે, ઉના છે, ઉનાની સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો જૂનાગઢના, પોરબંદરના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ કરંટ જોવા મળશે. કરંટની સાથે ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળની સાથે મેઘરાજા પણ મન મૂકીને વરસી શકે છે. લાઈવ તમે મિત્રો અત્યારે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો એકદમ ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું. ગુજરાતની સાથે રાજસ્થાનના વિસ્તારો છે, જોધપુરના વિસ્તારો છે, મહારાષ્ટ્રના વિસ્તારોની સાથે મુંબઈના વિસ્તારોની અંદર વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. પરંતુ ઉત્તર ભારતના જે ભાગો છે, ઉત્તર પૂર્વીય ભારતના જે પણ વિસ્તારો છે, ત્યાં અત્યારે કરા સાથે વરસાદ અને ક્યાંક મિત્રો ઠંડી પણ પડતી જોવા મળશે. મિત્રો આ માવઠાનું પણ સંકટ ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યારે દક્ષિણ ભારતના ભાગોની અંદર એક વરસાદી સિસ્ટમનો ટુકડો મદુરાઈના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, ત્યાં અત્યારે આ વરસાદી સિસ્ટમ છે મિત્રો તાહિમામ દર્શાવતી જોવા મળી છે. કોઈક ભાગમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હવે પછી મેઘરાજા પણ મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને મિત્રો વર્ષ 2026ના ચોમાસાની જો શરૂઆતની વાત કરીએ તો મિત્રો મે મહિના અથવા તો મે મહિનાના અંતિમ અઠવાડિયા અને જૂન મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં પણ નૈઋત્યનું ચોમાસું શરૂ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. બદલાતા હવામાનને લઈને મિત્રો ખાસ ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા, કારણ કે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં જે રીતનો કમોસમી વરસાદ પડ્યો એવી રીતે અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે મેઘગર્જના સાથે હવે પછી મેઘરાજા મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે. કોઈ